દાદા દેવની જય. આજે અત્રે હિરજી દાદા 300 વર્ષ ત્રી નિમિત્તે આપણે અહીં બધા પૂજો ઉજવી રહ્યા છીએ, ત્યારે દૂર દૂરથી પધારેલા આપણા ભાઈઓ, ગોત્રીઓ, નિયાણીઓ, જમાઈશ્રીઓએ અને ખૂબ ખૂબ એમનો આભાર. અને આ 300 વર્ષની ઉજવણી નિમિત્તે દાતાઓશ્રી અને કર્મવીરોએ ખૂબ મહેનત જહેમત કરેલી અને એમના ફળ સ્વરૂપે આપણે બધા ભેગા થયા છીએ. અને તેમાં વિશેષ કરીને પાટીદાર દર્શનવાળા પણ ઉપસ્થિત રહી અને આ શોભામાં 4 અભિવૃદ્ધિ અને 4 ચાંદ લગાડ્યા છે. અને અહીંથી જેટલા દૂર દૂરથી ભારતભરમાંથી દાદાને પ્રોગ્રામ અનુલક્ષીને દાદાના પ્રેરણાથી અહીં પધાર્યા છે. અને અમોએ ભારત ભ્રમણ કરી અને બધાને જાગૃત પણ કરેલા છે અમે. અને દાદાશ્રી પ્રત્યેની આ અત્યારે તમે ભાવના આપણે જોઈ શકીએ છીએ. અને આવતા દિવસોમાં પણ આનાથી વિશેષ ગઈકાલે લગભગ 7,000 આપણી નિયાણીઓ, ગોત્રીઓ બધા ભેગા થયેલા. આજનાને પ્રવાહ વધતો રહેવાનો અને બધાનો ઉમંગ અને ઉત્સાહથી આ ઉત્સવને ઉજવી રહ્યા છીએ. અને આ અનેરો ઉત્સવમાં બધાની ભાવના આપણે જોઈ શકીએ છીએ. જ્યાં નજર નાખો ત્યાં ઠેર ઠેર ભરચક આપણા ભાઈઓ, નિયાણીઓ બધાનો પ્રોગ્રામ વ્યવસ્થા પણ એકદમ અમારા કર્મવીરો કરી રહ્યા છે. અત્યારે દાદાશ્રીના ગોત્રી બધા ખભાએ ખભા મિલાવી અહીં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. બરાબર, બધા હિરજી દાદાને નમોવાળા કોઈ પણ આપણા ભાઈઓ, કોઈ પણ નુકના ગોત્રીઓ અને કોઈ પણ સંપ્રદાય સાથેનો કોઈ અહીંયા વાદ વિવાદ કે કશું કાંઈ નથી. બધા ખભે ખભા. આ નહીં, આ 90 પછીનો જે કંઈ પ્રોગ્રામ બન્યા છે, અહીંયા ભવન નિર્માણ થયા, દાદાશ્રીનું પાડિયાનું સ્થાનનું ઉત્થાન કરીને આજે બહારથી નીકળતા પણ આપણે જોવાનું મન થાય અને દર્શન કરવાનું મન થાય. એવી બધી દાદાની પ્રેરણાથી તમારે ઉત્સાહ અને આનંદથી બધું છોકરાઓએ કરેલું છે. ભવનમાં પણ એક વખત દર્શન કરી અને પધારશો. ટોટલ અત્યારે અદ્યતન દાદાનું ભવન છે. ભવન હોલમાં પણ એસીઓ, પીઓપી બધું પ્રોગ્રામ ગમે તે લગ્ન સુધીના પણ પ્રોગ્રામો થઈ શકે એવું આયોજન છે. બેઝમેન્ટમાં રસોડા છે. આ બધા આપણા ગોત્રીઓની બધી પ્રેરણાથી બધું ને દાનથી બધું થયેલું. અત્યારે આજની લગભગ 10,000 માણસોની ગણતરી છે. ભાવિક આપણા ગોત્રીઓ, નિયાણીઓ આવવાના છે. તો એના માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે, રસોઈથી માંડીને. અસ્તુ. બોલો શ્રી ઉમિયા માત કી જય. હિરજી દાદા બાપાની જય હો, જય હો. અગસ્ત ઋષિ મહારાજની જય હો, જય હો. આ ગઢસીસા ગામને આંગણે, ગઢસીસા ગોકુળ ધામને આંગણે આજે પ્રયાગરાજ કુંભ ભરાણો હોય, કુંભ ઉભરાણો હોય. એ કુંભની અંદર અનેક અમારા નિયાણા મહેમાનો, ગોત્રી મહેમાનો જે આજે આ અવસરને શોભાવી રહ્યા, એની અમે અતિશય, અમારી પાસે બોલવાનો કોઈ જવાબ નથી. અતિ આનંદની ઉર્મિઓથી અમે વધાવી રહ્યા પ્રસંગને. આ પ્રસંગ ગઢસીસા ગામને આંગણે અતિશય જે અમારી જે 2 વર્ષની જે અમારી મહેનત હતી, મહેનતને આજે અમે જોઈ રહ્યા છીએ કે આજે કુંભરાણો પ્રયાગરાજ એ કુંભ ઉભરાતા અમારા શેઘાણી પરિવારનો કુંભ આજે જ્યાંય બી કુંભ ઉભરાઈ રહ્યો છે, એ કુંભ અમારા ગંગા સાગર સુધી પહોંચી ગયો. અતિશય ઊંચાઈની વાતે અમે એનો હરખને આનંદ માણતા, અમે એ હરખના આનંદને માણવા અમે બસ અમારા હૃદયપૂર્વકથી બસ અસ્તુ. કુળદેવી શ્રી ઉમિયા માત કી જય. ધન્યવાદ મારા પહેલાં તો હું મીડિયા કર્મી એવા જયંતિભાઈને, જે આપણા પાટીદાર દર્શનના જે માધ્યમ દ્વારા એ પૂરા આપણા ભારતભરમાં આ સમાચાર પહોંચાડે છે. અને અમારા આ 30 શતાબ્દી મહોત્સવ નિમિત્તે
અહીં પધારી અને અમારા આ મહોત્સવનું કવરેજ કરવાને માટે અમને પાત્ર માન્યા તે બદલ હું આપણા પાટીદાર દર્શનના સર્વે હોદ્દેદારશ્રીઓ, તંત્રીશ્રી અને સર્વે કાર્યકર્તા ભાઈઓનો હું આ હિરજી દાદા સેંઘાણી પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમમાં આપ અમારા મીડિયા દ્વારા અમારો સંદેશો આપ સર્વે પાટીદાર સમાજના સર્વે પરિવારો પાસે પહોંચશે એવી તમારી શુભ ભાવનાને હું કદર રૂપે પુનઃ ધન્યવાદ આપું છું. બાકી તો હવે અમારા વડીલ શ્રી દાદા પ્રમુખ સાહેબે તેમજ અમારા દામજી બાપાએ જે આ પ્રતિસાદ આપ્યો આપણા ત્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે, અમારી આછેરી ઝલક કહું તો અમારું છેલ્લા 2 વર્ષથી આના માટે તનતોડ આપણા મોવડીઓ અને કાર્યકર્તા ભાઈઓ આના માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે સંપર્ક યાત્રામાં અમે 5 વડીલો ગયા હતા. ત્યાં અમે અમારા દાદાશ્રી પિતૃદેવના જે એમનો ઇતિહાસને અવગત કર્યા, તે સિવાય એમને અમારા વંશવેલાની પણ આછેરી માહિતી આપી. આપણે કોણ છીએ, કે આપણે પાટીદાર છીએ કે કણબી છીએ, કે કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહીં, એવો જે આપણો જે કેન્દ્રીય વિચાર અને કેન્દ્રીય જે આપણા મૂળિયા છે એ મૂળિયાને મળગી રહેવા માટે અમે આવો કાર્યક્રમ યોજવાનું, અને એનો પણ સોનામાં સુગંધ એવી કે 300 વર્ષ ત્રિશતાબ્દી અમારા દાદાશ્રીને દેવત્વ પ્રાપ્ત થયું, એને 300 વર્ષ થયા. એના નિમિત્તે અમે આજે આવું આયોજન અમે કરેલું છે. અને ભારતભર નહીં પણ પરદેશથી પણ માણસો અને અમારા નિયાણીઓ જમાઈઓ અહીંયા ખૂબ આદર ભાવથી અને રંગે મંચે અહીંયા આ ભાગ લઈ રહ્યા છે. એ તો તમે નિહાળી રહ્યા છો, અમે વાત મોટી ન કરીએ, પરંતુ આ અમારી મહેનત અને આ અમારા ગોત્રી પરિવારો અને અમારા ઉપર દાદાશ્રીની અસીમ કૃપા, જેને કહી કે સાક્ષાત અમારા દાદાશ્રી હાજરા હાજર છે, એના અમને આ પ્રમાણ મળી રહ્યા છે. અમને એના પ્રતિસાદ પણ એવા જ મળ્યા છે. એથી ઉપર વધારે ન દઉં. હું એવી જ કામના કરું કે આવા જ સર્વે દાદાઓ, સર્વે પરિવારના પિતૃઓ અને સર્વે આપણા પાટીદારના પરિવારજનોના પિતૃઓ પણ સર્વે પરિવાર ઉપર એવા જ એમના દાદાશ્રી પણ એવી જ કૃપા દ્રષ્ટિ રાખે અને એમની નીલીવાળી રાખે એવી હું શુભ કામના વ્યક્ત કરું. અને પુનઃ કહેવાનું તો ઘણું છે કે આ અમારી હરખની હેલી છે, એની વચ્ચે આપણા જયંતિભાઈ આવ્યા છતાં પણ અમારાથી જે શબ્દ બોલાણા એ અમે બોલીએ છીએ. અને થોડું કરી જાજુ જાણજો. અને અમારો અનંત હિલોળા લે છે, અમારા આનંદ હિલોળા અને નિયાણીઓ જમાઈઓ પણ થનગની રહ્યું છે કે અમને પણ કાંઈક 2 શબ્દ બોલવા છે. એટલે જયંતિભાઈને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ નિયાણા અને નિયાણીના પ્રતિભાવ લેજો, જેથી કરીને એમના પણ ભાવ એના વ્યક્ત કરવા અમારા સર્વે વતીથી એનો ભાવ પણ દીધ થાય. વધારે સમય ન લેતા હું ફરી આપ મીડિયાકર્મીનો અને પાટીદાર દર્શનના જયંતિભાઈ તથા સર્વે કાર્યકર્તા ભાઈઓ તંત્રીશ્રી સહતનો હું ખૂબ ખૂબ આભાર માનું. અને અત્રે પધાર્યા અમારા ગઢસીજા ગામમાં, તે બદલ હું અમારા સેંઘાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બોલો હિજી દાદા કી જય, અગસ્ત્યઋષિ મહારાજ કી જય. મારું નામ કાંતિલાલ કરશન સેંઘાણી, મેરવ, હાલે મુંબઈ. અમારો આ હિજી દાદા ત્રિશતાબ્દી મહોત્સવ 300 વર્ષ આજે થયા છે અમારા દાદાને. એ નિમિત્તે અમારે 3 દિવસનો પ્રોગ્રામ છે. અને બધા જ અમે ભળીને વર્ષોથી અમારા સેંઘાણી પરિવાર વર્ષોથી કોઈ સાંપ્રદાયિક વાદ વિવાદ નથી, શાંતિભાઈ વર્ષોથી અમે પ્રોગ્રામ કરી રહ્યા. અને અમારો લગભગ 3500 નિયાણીઓને બધા આમંત્રણ આવ્યું છે. લગભગ 2500 એવા જમાઈઓ બધા આવેલા છે. અને બહુ હળીમળીને કરી રહ્યા. અને બહુ જ અમારા દાદાનો પ્રતાપ બહુ જ છે. અને અમે પહેલેથી જ અમે સેંઘાણી પરિવારમાં કોઈ એવું કાંઈ સાંપ્રદાયિક વાદ વિવાદ છે જ નહીં. અને વડીલો બધા અમને બહુ અમારા દાદા જ એટલા જ ઓલા છે. અને વર્ષોથી અમે દર વર્ષે પ્રોગ્રામ હોય છે અમારે અષાઢી બીજના, અને સૌ સારી રીતે ઉજવી છીએ. અને હું અહીંયા આ પ્રોગ્રામમાં અમારું ટ્રસ્ટ બી છે અને એમાં હું પ્રમુખ છું.
અને સારી રીતે બધો પ્રોગ્રામ થાય છે. અને મારે શોર્ટમાં એ જ કહેવાનું ટૂંકમાં કે અમારો શેગાણી પરિવારનો દાખલો લઈ દાદા પરિવારમાં અહીંયા કોઈ વાદ વિવાદ જ નથી. શાંતિથી હળીમળીને બધા અમે કરી રહ્યા, કોઈ સાંપ્રદાયિક કોઈ નથી. એટલે અમારે એક દાખલો લેવાની જરૂર છે શેગાણી પરિવારમાંથી બધા પરિવારને, કે આપણે બધું એક થઈએ, બધા ભળીએ અને કોઈ વાદ વિવાદ હોવો જ ન ખપે. બસ મારે શોર્ટમાં એ જ કહેવું છે. અને અમારા જયંતિભાઈ આવ્યા અમારા ટાઈમ કાઢી, અને એનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ આપનો પરિચય જણાવો. હું શેંઘાણી પરિવારની દીકરી હું. અમારા માવતરે બોલાય એનાથી હું ખુશ છું ને હું ભાઈઓને આશીર્વાદ દેવા આવી છું. વા લાગે વાદળ વરસે વરસે નિયાણીના આશીર્વાદ, સુખી થાવ શેંઘાણી પરિવાર એવા હું આપું આશીર્વાદ. હું બહુ જ ખુશ છું. મારા ભાઈ નામ નરસિંહભાઈ શામજીભાઈ મારા ભાઈ છે. મારા પપ્પા પ્રેમજી નારાયણ શેંઘાણી. હું દોલતપરની દીકરી છું, હાલે વડોદરા નિવાસી છું. કાર્યક્રમમાં આવ્યા તો તમારા અનુભવો જણાવો. આ કાર્યક્રમમાં આવ્યા તો અમને બહુ જ આનંદ થયો અને બાપાને કહી આવા અવારનવાર આવી પ્રસંગ કરતા રહેજો ને અમે માણતી રહીએ નિયાણીઓ ને અમારા નિયાણીના ખૂબ જ આશીર્વાદ છે. ધન્યવાદ. પ્રોગ્રામ જોઈને તો બહુ જ ખુશ છું ને પાછા બોલાવજો જલ્દી બાપાને ગઈ. મારું નામ લતા છે. દામજીભાઈ કરશનભાઈની હું સુપુત્રી છું અને જડોદર કોટડાની પુત્રવધુ છું. મારા પતિનું નામ હિતેશભાઈ વાલજીભાઈ નાકરાણી છે અને હું અહીંયા દીકરી તરીકે મને આમંત્રણ આપેલ છે. અહીંયા ઉપસ્થિત તમે અહીંયા દીકરી તરીકે આવ્યા છો તો આપ આપના અનુભવ જણાવો. આપના ભાઈઓએ કેવો કાર્યક્રમ બનાવ્યો છે, તમે એના અનુભવો જણાવો. સંતજનોનું સામયું કરવા માટે તેમને કુમકુમ અને તિલકથી આશીર્વાદ લઈ તેમને સભા મંડપની અંદર આસન ગ્રહણ કરવા માટે સમગ્ર આપણા મુરબીઓ આપ ત્યાં જશો મુખ્ય દ્વાર પાસે અને આપણા સંત શિરોમણી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે એમને આવકારવા માટે આપણે બધાએ આતુર છીએ. આપણા સંતો મહંતો આપણી વચ્ચે આવી રહ્યા છે, મુખ્ય દ્વાર પાસે પહોંચી ગયા છે. મેં ઘણા બધા પુણ્ય કર્યા છે ત્યારે મને આવા મા બાપ મળ્યા. કે ને સંતો કે ને કે આપણા દાદાશ્રી એવા કોઠિયાશ્રી શ્રી દામજીભાઈ મૂળજીભાઈ. મારું નામ સુરેખા દિનેશ વાસાણી, હાલે મુંબઈ થાણા અને ગામ પદમપુર મનજી હરજીની દીકરી છું ને આ મંચ પર અમને બોલાવી અમારું આશીર્વાદ લીધું એના ખૂબ ખૂબ ધન્યવાદ. થઈ રહ્યું છે અને અમારા ભાઈઓએ જે આ કાર્યક્રમ કર્યો એ અમને બહુ સરસ લાગ્યો અને જે આવા કાર્યક્રમ કરતા રહો અને મારા ભાઈઓ અને વડીલો એને હિરજી દાદાની ચડતી રાખે અને રે એવા અમારા આશીર્વચન બધાના. અને નિયાણીને બોલાવીને જે કાલ તમે અમને માન આપ્યું ને, દાનની જરૂર નથી અમને, ફક્ત અમને માનની જરૂર હતી. અમારું દિલ ગદગદી ઉઠ્યું છે કે જે અમને માન મળ્યો છે એ આવું માન મને શેંઘાણી પરિવારમાં આ માન લેવાનો પહેલી વાર લાવો મળ્યો છે. એના બદલ હું હિરજી દાદાને એ જ કહીશ કે મારા વડીલોની ખૂબ ખૂબ નવી પ્રગતિ કરે અને નવા કાર્યક્રમ આગળ ચડતી રાખે એવી હું હિરજી દાદા પાસે પ્રાર્થના. અને જે આ માહોલ હમણાં જોયો છે કાલે કે મંડપભરમાં બી આપણી નિયાણીનો જે માન આપ્યા ને એ નિયાણીના આંખમાં ખુશીના આંસુ હતા જે દીકરીઓના સન્માન કર્યા ત્યારે. કે આ દીકરીઓના સન્માનમાં આજ કહે છે કે દીકરીઓ પણ દીકરીઓના સન્માન ખરેખર હજી થઈ રહ્યા છે. એ અમે જોઈએ છીએ કે દીકરીનો શું માન છે. આપણા પરિવારમાં તો એવું તો છે જ નહીં કે પાટીદારમાં કે દીકરી કે દીકરાને એવું કંઈ, પણ અધર કાસ્ટમાં છે. પણ આપણી કાસ્ટમાં જે અમને માન આપ્યા એમાં ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આપ આપનો પરિચય જણાવો. મારું નામ શિલ્પાબેન શાંતિભાઈ રામજીયાણી છે અને ગામ જનકપુર અને હાલે ભુજ રહું છું અને અહીંયા મેરાવના જેઠાલાલભાઈ કાનજીભાઈ એમની સુપુત્રી છું. આ ભાઈઓએ તમારા એ કાર્યક્રમ યોજ્યો છે તો તમારા અનુભવો જણાવો આ કાર્યક્રમ વિશે. અરે અનુભવની તો શું વાત કરીએ કે જ્યારે આજે હિરજી દાદાના જે પ્રોગ્રામને 300 વર્ષના ત્રિશતાબ્દી મહોત્સવને આ 300 વર્ષ જે હિરજી દાદાનું પ્રાગટ્ય દિવસ છે એ તો આપણાથી ભૂલાશે જ નહીં. અને જે અનુભવ કહીએ તો જે પહેલાં સત્રમાં જ અમને એમ હતું કે ના દાદા તો હાજરા હજૂર છે એવો અહેસાસ અને એની ઝલક જ અમને અનુભવ થયો હતો કે ના સિરિયસલી. અને જે અમારા ભાઈઓએ અને દાદા પપ્પા જે વડીલોએ અમારા જે સન્માન કર્યા અને એ સન્માન તો અમે જિંદગીભર નહીં ભૂલી શકીએ એવો અનુભવ, આમ અનહદ અનુભવ અમને અનુભવ્યો છે. આભાર.
हरिः ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदै साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्रीसद्गुरुत्वं नमामि। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। मंगलं भगवान् विष्णुः मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलायस्तनो हरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी मा नारायणी नमस्तुते। लोकाभिरामं ररणं बधिरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आवो થોડી વાર ભગવત નામનો આશ્રય કરશો। જ્યારે આજે ઋષિ પરંપરાની સેવા પૂજા અર્ચના કરવા માટે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે ઋષિ અગસ્ત્ય મહારાજ કે જે રામચરિત્ર માનસનું એક પ્રાધાન્ય પાત્ર છે, જગતનો તાત પણ જેની પાસે ઉપદેશ લેવા માટે આવ્યો છે અને એ તાતના આજે નામ સ્મરણ સ્વરૂપી એક ઘડી માટે એક મિનિટ માટે ભગવત નામનો આશ્રય લઈએ। ત્યારબાદ આગળની યાત્રા જે ઠાકર પ્રેરણા આપે, ભગવત જે પ્રેરણા આપે તે તરફ આગળ વધશું। તે પૂર્વે હરે રામા રામા રામ સીતા રામ 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 હરે सीताराम राम राम सीताराम राम राम सीताराम। हम राधे श्याम 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 राधे श्याम 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 राधे। हरे रामा रामा राम सीता राम 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 हरे। सीता राम 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 सीता। राधे श्याम 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 राधे श्याम भजमन राम 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 भजमन। राम श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण। लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण। जय हो नारायण
યણ વેદ નારાયણ 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 વેદ યણ ઈષ્ટ નારાયણ 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 ઈષ્ટ યણ ઋષિ નારાયણ 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 ઋષિ યણ જય હો નારાયણ 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 જય હો યણ ઓમ નારાયણ 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 ઓમ યણ સૂર્ય નારાયણ 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 સૂર્ય યણ યજ્ઞ નારાયણ 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 યજ્ઞ યણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી યણ જય હો નારાયણ 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 જય હો બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. હમણાં જ પહેલા જ માતાજી કીધું કે શિરામણ બિરામણ શિરાવીને બેઠા છો ને, નહીતર શિરાવી આવીએ પછી બાપ. જ્યારે આજે ઋષિ પરંપરાની આજે તમે આગો મારો ડાકોતેર સિંઘાણી પરિવાર જ્યારે પૂજા કરવા આવ્યા હોય ત્યારે આજે ઋષિ સ્વરૂપ આજે ઉપર બેઠા છીએ ને બાપ, આજે એની પરંપરાનું વહન કરવા વાળા આજે અમે તમારા સન્માન કરવા આવ્યા છીએ. કારણ કે આજે ઋષિ પરંપરાનું વહન અને સંકલ્પિત થઈને મારો સિંઘાણી પરિવાર આજથી એક નવી યાત્રા, એક નવા આયામ તરફ જ્યારે જઈ રહ્યો છે ત્યારે વધાવીએ સિંઘાણી પરિવારે. આવો હૃદયથી ભાવથી બોલો શ્રી મહર્ષિ અગસ્ત્ય ઋષિ મહારાજ કી, પૂજ્ય શ્રી હિરજી દાદા કી, कुलदेवी उमिया मात की, सनातन धर्म की, धर्म की, धर्म की, हिरजी दादा की, हिरजी दादा की, हिरजी दादा की. ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम ओम. મારા ગઢસી શાહ માંડવી તાલુકાના એક પ્રગતિશીલ કાર્યશીલ કર્તવ્યશીલ ગામના આંગણે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર પરિવારોમાં એક ફૂલ એક કિરણ ડાકોતેર સિંઘાણી પરિવાર. બરાબર છે ને બાપા? હા, ડાકોતેર. આજે ડાકોર વાળો યાદ આવે બાપ, ડાકોર વાળો રમવા આવી રહ્યો છે મારા. હા, આજે સિંઘાણીના પરિવારે, હા, આજે ડાકોતેર પરિવાર ના આંગણે જ્યારે આજે દાદા હિરજી દાદા અને અગસ્ત્ય ઋષિની આ પાવન પૂજા કરવા માટે જ્યારે પૂરા ભારત વર્ષમાંથી, ભારતના ખૂણે ખૂણેથી મારા સિંઘાણી પરિવારના દીકરા દીકરીઓ, સિંઘાણી પરિવારના સદસ્યજનો અને સાથે સિંઘાણી પરિવારનું અંગ કહી શકીએ અને સિંઘાણી પરિવારનું એક પૂજાનું સ્થાન કહી શકીએ એવા બાપ આજે બધા જ સમાજોમાં છે, પણ આપણા સમાજમાં થોડોક વિશેષ ભાવ છે કે આજે દીકરીઓની પૂજા સ્વરૂપ આજે બાપ, આજે મારા સિંઘાણી પરિવારે આ પરિવારના બધા જમાઈઓને પણ આજે ભેગા બેહાર્યા છે અને ભેગા જમાડી રહ્યા છો બાપ. આજે આપનો પરિવાર તો છે, પણ આજે અનેક પરિવારોના, કારણ કે સિંઘાણી પરિવારની અનેક રત્નો આજે બધા જ ઘરોમાં પોલા સુગંધ ફેલાવા ગયું છે અને એ સુગંધનો આજે પ્રવાહિત એ સુગંધની સુગંધ આપવા માટે આજે
દીકરીના અંગ સ્વરૂપ એવા જમાઈરાજો પરિવારોમાંથી ભિન્ન ભિન્ન પરિવારોમાંથી અહીં જે બધા ઉપસ્થિતો છો, ત્યારે આજે આનંદ થઈ રહ્યો છે. મને વિશેષ આનંદ છે, કારણ કે આજે શેંગાણી પરિવારનું કેવું પરમ ભાગ્ય કે આજે ત્રણેય ભેખ આજે આ પરિવારમાંથી પ્રગટ થયા છે. બા હા, આજે પરમ પૂજ્ય શ્રી વિશ્વંભર ગિરીજી, આજે અમારું કચ્છ સંત પરંપરાનું ગૌરવ, અમારી અખાડા પરંપરાનું એક કિરણ, એવા જ પાર્વતી મૈયા, એવા જ વિજયા ગિરીજી, અને બાજુમાં પૂજ્ય એમનું નામ પણ પૂજ્ય પાર્વતી મૈયા, અને આ ઘડીએ દાદાની જે પૂજા કરી રહ્યા છે એવા પોઠિયા દામજી બાપા. અને આ કાર્યના આજે એક ખાલી, કારણ કે આજે જ્યારે પરિવાર ઉભો છે ત્યારે જરૂર બાપ આજે નામ બોલું કે આજે અમારે ધનજી બાપા પ્રમુખ સાહેબ, કે જેના નેજા નીચે આજે 300 વર્ષનો ઉત્સવ માણી રહ્યા છો બાપ શેંગાણીઓ. હા, આજે ધનજી બાપાને, કારણ કે નિમિત્ત બની છે આ એક આખી કેબિનેટ. એમાં પ્રમુખ સાહેબ શ્રી ધનજીભાઈ, એવા જ વડીલ જેને મહામંત્રીની ઉપાધિ અને જવાબદારી છે એવા શ્રી મુકેશભાઈ, એવા જ ધનજીભાઈ, એવા જ શ્રી ગોવિંદભાઈ, એવા દામજીભાઈ, અરવિંદભાઈ અને વસંતભાઈ, આ સમાજના, આ પરિવારના વડીલજનોના નેજા નીચે આજે અમારા લખુભાઈને પણ ભૂલીએ, કારણ કે આ આખા સમાજનું એક કિરણ ગ્રંથ સ્વરૂપી જેને આલોકન કરી અને સમાજ અને પરિવારને આપ્યું છે, એવું જ વ્યક્તિત્વ એવા લખુભાઈ, અને જેને પણ આ કાર્યમાં સહયોગ આપ્યો છે, અને જેને પણ સહકાર આપ્યો છે, જેને પ્રેરણાઓ આપી છે, એવા સૌ સદસ્યજનો અને આ સમાજનું ભવિષ્ય કહી શકીએ એવા મારા યુવાન ભાઈ બહેનો, આપ સૌને સાધુ હૃદય વંદન કરું છું, અભિનંદન કરું છું કે આજે સમાજનો આજે આવો પહેલો પરિવાર છે કે જે સમાજની 300 વર્ષની આ ઉત્સવ ગૌરવ ગાથા ઉજવતો હોય, એ શેંગાણી પરિવાર પહેલો છે બાપ. 300 વર્ષની યાત્રાઓ કરી અને આ પરિવાર પોતાની ગૌરવ ગાથાને જ્યારે આજે માણી રહ્યો છે, ત્યારે એ તમારા યજ્ઞમાં આજે સાધુ હૃદય ઉપસ્થિત સર્વ સંતજનો વડીલો સાથે મળી કરીને જ્યારે આહુતિ આપવા માટે ઉપસ્થિત થયા છે, ત્યારે સંત ચરણોમાં વંદન કરી, વડીલોને અભિનંદન આપી, અને આ પાવન ઘડી, આ પાવન પ્રસંગો માટે જ્યારે અહીં દૂર દૂરથી અહીં ઉપસ્થિત છીએ, ત્યારે આ બધા ઉત્સવો પાછળના રહસ્ય શું, આ બધા ઉત્સવો પાછળના તથ્ય શું? ગોત્ર ઋષિ અગસ્તજીની તો શું વાત કરવી બાપ. જગતનો બાપ ભગવાન નારાયણ જ્યારે રામ બનીને આવ્યા, અને રામા અવતારે ભગવાને જ્યારે 14 વર્ષ વનવાસની યાત્રા કરી, અને એ સમય દરમિયાન ભગવાન જેને ઉપદેશ જેની પાસેથી પ્રાપ્ત કરેલો હોય, જગતના તાતે જેની પાસે ઉપદેશ પ્રાપ્ત કરેલો હોય, એ અગસ્ત ઋષિ છે. જે અગસ્ત ઋષિની અર્ધાંગીની માં ભગવતી, જેની પાસેથી જગત જનની માં જાનકીજીએ જેને વસ્ત્રો જે માએ જેને આપેલા છે કે બેટા આ દિવ્ય વસ્ત્ર ધારણ કરવાની, કયા વસ્ત્રો હતા કે માં ભગવતીને જ્યારે છેલ્લે અગ્નિ પરીક્ષા જ્યારે આપવાનો સમય આવ્યો જાનકી મૈયાને, અને ત્યારે એ ઋષિ માતાના વસ્ત્ર પહેરી અને જગદંબા અગ્નિમાં બેઠેલી, અને અગ્નિ એનો વાળ પણ વાંકો ન કરી શકી. હા બાપ, ઈ કુળના આજે સંતાનો ભેગા થયા છો, જે કુળમાં આજે જે કુળના મહર્ષિ પાસેથી જગતનો બાપ પણ અપેક્ષા રાખતો હોય એવા ઋષિ અગસ્તજીના બાપ. અગસ્તજી માટે તો શું ચિંતન કરવી, ક્યારેક સમય મળે ને તો ત્યારે ઋષિ અગસ્તજીના જીવન દર્શન કવન માટે ક્યારેક કથાના આયોજનો કરજો બાપ. આજે પરિવારના નાતે છો, અનેક પરિવારો છો, પણ આજે ઋષિ પરંપરાઓ શું છે તમને ખ્યાલ આવે? નારાયણ રામ બનીને આવે તો રામને પણ ઋષિ વગર ઉધાર નથી. આજે રાવણને મારવા માટે જે દિવ્યાસ્ત્રની જરૂર હતી, એ દિવ્યાસ્ત્ર પણ ઋષિ અગસ્તજીએ ભગવાન રામને અર્પણ કરેલા બાપ. ઈ મારો ઋષિ અગસ્ત છે બાપ. જગતનો તાત મહાદેવ કુંભ મેળામાં યાજ્ઞવલ્કજીના આશ્રમમાં જ્યારે કુંભ મેળા વખતે બધા જ નીકળી ગયા, ત્યારે અગસ્તજીને
રોકી કરી અને અગસ્ત્યજી પાસે ભગવાન મહાદેવે રામ કથાનું શ્રવણ કર્યું. ઈ અગસ્ત્ય છે બાપ, ઈ અગસ્ત્યના આપ સંતાનો છો. હા, કે આજે અગસ્ત્ય ઋષિ પાસે મહાદેવ પણ જ્ઞાનની અપેક્ષા રાખતા હોય. કયું પાત્ર છે હું ખાલી તમને શોર્ટ એન્ડ સ્વીટમાં કહું છું, ટૂંકમાં જ કહી રહ્યો છું. પણ બાકી આ મહાપુરુષ માટે અમે તો એનું તણખડું છીએ બાપ, આ ઋષિ પરંપરાનું એક નાની એવી એક અણુ છે આ ચેતનાના. અને ત્યારે અમને હૃદયથી કહેવાની ઈચ્છા થાય કે ધન્યવાદ છે આજે સેંઘાણી પરિવાર ઋષિ અગસ્ત્યજીની ઉપાસના ગોત્રીય પરંપરાની ગૌરવતા લઈ કરી અને જ્યારે ગતિ કરી રહ્યો છે, ત્યારે અગસ્ત્યજી માટે શાસ્ત્રો લખાણા, અગસ્ત્યજી માટે આખું પુરાણ પણ અત્યારે લખમસિંહભાઈએ આલોકન કરી અને આખો ગ્રંથનું પણ આજે સમાજને અર્પણ કર્યો. અને હમણાં જ્યારે પત્રિકા આપવા આવ્યા ત્યારે કે બાપુ બીજા ભાગની પણ તૈયારી કરી રહ્યા છીએ બાપ. કારણ કે આ તો ઋષિને અને ભારત વર્ષમાં અગસ્ત્યજીના ખાલી આપણે છીએ એમ નહીં, ભારતના ખૂણે ખૂણે અગસ્ત્ય ઉપાસકો બેઠા છે બાપ. આપણી ઋષિ પરંપરા એટલા માટે તમને સીધા ઋષિ સાથે એટલા જોડીએ છીએ કે તમે જાણો વચ્ચે કદાચ ભટકાઈ ગયા હતા પણ બાપ હોટ લાઈનમાં આપણે એના ઘર સાથે જોડાયેલા છીએ. ઈ પરંપરાઓ સાથે જોડાયેલા છીએ. અને ઈ અગસ્ત્યજી અને પહેલા જ વાત કરતો કે પહેલું આવૃત્તિ લખમસિંહભાઈ અને એમના સાથીઓએ બહુ તનતોડ મહેનત કરી અને જે તૈયાર કરી એ આપણું આ અગસ્ત્ય દર્શન, અગસ્ત્ય ઋષિની અને બાળકો તો જરૂર વાંચશે જ આ પરંપરાના, પણ બાપ આજે જમાયો આજે પોતાના ઘરોની અંદર પણ આજે ઋષિ પરંપરાની ઝલક આજે બહુ સરસ રીતે આલોકન કર્યું છે બાપ. એટલા માટે આજે ઘણી વખત સંસ્કૃતમાં અમુક હિન્દીમાં ભાષાંતરો હોય તો નથી સમજી શકાતા, પણ સંસ્કૃતને એક ભાવાર્થ અને અર્થ એટલા ગુજરાતી સરળ ભાષામાં શબ્દ સમજાવવાની કોશિશ કરી છે. અને ધન્યવાદ આપું કે આજે અગસ્ત્યજી પરંપરાના નાતે આજે જે તમારી ખોજ આજે મેં તો ખાલી ઝલક જ લીધી છે બાપ, આ ખાલી ઝલક જ લીધી છે. બાકી તો અમે અગસ્ત્યજીને યાદ કરીને અમારા હૃદયમાં આવીને પ્રગટ આજે થઈ રહ્યો છે ને આજે બોલી રહ્યા છે બાપ. અમે તો નિમિત્ત છીએ. બાકી આ મહાપુરુષોની પ્રેરણા અને એમના આશીષ અને એની સન્નિધિના સથવારે આજે સનાતની આ ગૌરવ ગાથાઓ જ્યારે આજે મારો સમાજ, જ્યારે હિન્દુત્વ, જ્યારે આજે પગ એક નવી આયામ તરફ જઈ રહ્યું છે, ત્યારે આજે તાત પાસે જ પ્રાર્થના કરીએ કે આજે પરિવારે પોતાની કુલ ગૌરવતાનો જે ગૌરવતા છે, કુળની જે ગૌરવ ગાથાઓ છે એ ગાથાઓ નજીક આવે. શાસ્ત્રો ત્યારે તમે જે સમજી શકશો. એક વખત ભાવ તો જગાડો, એક વખત પ્રેમ તો જગાડો. અરે ભૂખ નથી લાગતી ને 32 પ્રકારના ભોજન હોય તો એનો સ્વાદ નથી માણી શકતા. એક નાનો એવો ઝીણો એવો તાવ હોય ને, તાવ છે ઝીણો એવો, તો પણ બાપ ભોજનનો સ્વાદ તમે નથી લઈ શકતા. અરે કાંક શરીરની અંદર કાંક ડિસ્ટર્બ થઈ ગયું હોય તો પણ ભોજનના રસને નથી માણી શકતા. જો ભોજનના રસને માણવા માટે શરીર સ્વસ્થ જોઈશે, નિરોગી જોઈશે, રોગ વિહીન શરીર જોઈશે, ત્યારે આપણે ભોજનના રસને માણી શકશું. ત્યારે ભગવતના પ્રેમના રસને આપણે ત્યારે જ માણી શકશું જ્યારે એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સાધના મય આપણું જીવન જ્યારે આપણે નિર્માણ કરશું ત્યારે એ રસને માણી શકશું. ને એ નિર્માણ કરવાના આધાર એટલે આપણા ઉત્સવો છે, એટલે આપણા મહોત્સવો છે. અને આ મહોત્સવોના માધ્યમે આપણી કુલ ગૌરવતાના જે દર્શનો અને એ દર્શનોનું એક કિરણ આજે સેંઘાણી પરિવારના આંગણે જ્યારે ઉતરી રહ્યું છે, ત્યારે મારા યુવાન ભાઈ બહેનોને, આ વડીલોને બાપ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમને ગૌરવ થઈ રહ્યો છે બાપ કે મારો કચ્છ કડવા પટેલ સમાજનું આજે સેંઘાણી પરિવાર આજે 300 વર્ષની યાત્રા કરી અને બધા એક નેક થઈ કરીને બેઠા છો બાપ. આજ તમારી સાચી પૂજા છે, આજ તમારી સાચી જીવન યાત્રાઓ છે. પરિવારોથી સમાજ છે, યાદ રાખજો, સમાજથી પરિવાર નથી. પરિવારો જ્યારે સક્ષમ થાય છે, પરિવારો જ્યારે મજબૂત થાય છે, પરિવારો જ્યારે સક્ષમ અને બધી જ રીતે સક્ષમ, આર્થિક રીતે, મેજોરિટીની રીતે જ્યારે બધી જ રીતે સક્ષમ થાય છે, ત્યારે સમાજ મજબૂત બને છે. આજે એક એક પરિવારો પોતપોતાની ઉપાસનાથી તટસ્થ બને. આજે એક એક પરિવારો પોતે પોતાની ગૌરવ ગાથાઓને લઈ કરી અને આવતી પેઢીને બાપ ઈ શણગાર સજે કે જે શણગાર સજવા માટે આજે આપણે આ પૂજાઓ માટે આપણે એકત્રિત થયા છીએ.
આજે કોઈના સન્માન માટે નહીં, આજે તાતને સન્માન આપવા માટે, આજે ઋષિ પરંપરાને સન્માન આપવા માટે, આપણા ગોત્ર તત્વને સન્માન આપવા માટે આપણે ભેગા થઈએ છીએ, સન્માન લેવા માટે નહીં. આ તો બાપાના આશીર્વાદ તમને મળી રહ્યા છે, દાદાના આશીર્વાદ તમને મળી રહ્યા છે અને એની સાક્ષી સ્વરૂપી તમારા સન્માનો છે. બાકી તો અહીં સન્માન અમે તમને સન્માન આપવા માટે આવીએ છીએ, તો તમે કેવા સન્માન લેવા આવ્યા છો બાપ? અમે આ સન્માનો આપી રહ્યા છીએ કારણ કે મારો સેંગાણી પરિવારે 300 વર્ષનો આ ઉત્સવ અને જીવન ગાથાને આજે પૂરા સમાજ, પૂરા કચ્છ અને પૂરા ભારત વર્ષને આજે જ્યારે દર્શન કરાવી રહ્યો છે, ત્યારે આ ખૂણે ખૂણે જે અહીંયા આવ્યા છે, જે નથી આવ્યા, એ બધાને મારે સાદું હૃદય તો આજે મને બહુ હર્ષ છે મારા સેંગાણી પરિવારથી કે આજે સનાતનના મૂળ સિદ્ધાંતને તમે બાપ આમ તટસ્થતાથી હૃદયથી તમે સેવ્યો છે, ત્યારે આ 300 વર્ષની યાત્રાઓ તમે કરી રહ્યા છો એનું આ પ્રમાણ છે. કારણ કે મૂળ સત્ય સનાતનથી તમે સત્યને સેવ્યું છે. હા, બાકી સનાતન આપણે સનાતની છીએ, આ સનાતન ઈ કહેવાથી કે પકડવાથી સનાતન નથી સમજાતો બાપ. સનાતનને સમજાવવા માટે આપણા સત્યને સ્વીકારવા પડશે અને એમાંનું એક સત્ય એટલે આપણું ગોત્ર. ગોત્ર પણ એક સત્યનું કિરણ છે બાપ. હું તો ઘણી વખત હમણાં આપણા જે ઉત્સવો થઈ રહ્યા છે એમાં હમણાં 4 મંદિરની વાત કરું છું. 4 મંદિર આપણા બરાબર હશે ને, જેમ 4 પાયાઓ બરાબર હોય, ગમે એટલી ઊંચાઈએ જવું હોય કોઈ ચિંતા નથી, કારણ કે પાયો મજબૂત છે. એમાં જ આપણા 4 ચરણ મજબૂત રાખવા સમાજ ભવનોના, બસ. અને એ 4 મંદિરોને મજબૂત રાખવા બાપ આપણે ચારે દિશાએ આપણા ચાંદ હશે, ચારે બાજુએ આપણા ચાંદ હશે અને એનામાંનો પહેલો આધાર, પહેલી ઉપાસના આજે કહીશ તો દેહ એ મંદિર, ઘર મંદિર, દેવ મંદિર અને આપણું સમાજ મંદિર. આ 4 મંદિરોની વ્યવસ્થાઓ, આ 4 અમે સંતો તો એ જ માગીએ છીએ બાપ. આજે એક પરિવાર દિવ્ય બને, સમાજ દિવ્ય બને, આજે તમારું જીવન દિવ્ય બને. હમણાં 2 માતાઓ બાપુએ એ જ વાત કરી બાપ. સમાજના દૂષણો, શરીરમાંથી જીવનમાંથી દૂષણો જશે, સદગુણ પ્રગટ થશે.